ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 15 ધોરણ 11 તરંગો એની શરૂઆત કરીએ. હવે જો આ ચેપ્ટરની અંદર આપણે કન્સેપ્ટ વાઇઝ હાલીશું, એટલે બધી થિયરી, બધી સૂત્ર તારવણી બહુ ડિટેલમાં નહીં લખાવીએ. જે ટોપિક્સ JEE અને નીટ માટે મહત્વના હશે એ ડિટેલમાં ભણાવશું. ટૂંકમાં દાખલા તરીકે કોઈ સૂત્રની મોટી તારવણી આવતી હોય તો એ તારવણી આપણે સમજવાની કોઈ જરૂર નથી, કારણ કે નીટ અને JEE ના MCQ સોલ્વ કરવા માટે તમારે માત્ર સૂત્ર યાદ રાખવું પડે. બરોબર છે? તો જે સૂત્રની તારવણી અલગ અલગ આવશે એ નહીં ભણીએ આપણે. ટૂંકમાં જે મહત્વના હશે એનું ઉપર થોડું ડિસ્કશન કરી લેશું. ફેર બુક એ જ રીતે બનાવવાની છે. બરોબર? આ ચેપ્ટર પૂરતું આપણે કન્સેપ્ટ પ્રમાણે ચાલશું. જે ટોપિક્સ આગળ જતા ધોરણ 12 માં મહત્વના આવશે આ ચેપ્ટરમાંથી અમુક એ લખાવશું. ટૂંકમાં જે મહત્વની માહિતી હશે એ જ ડિટેલમાં લખાવશું. બાકી કોઈ માહિતી ડિટેલમાં નહીં લખાવી, સમજાવી બધું દેશું. બરોબર? જે વિદ્યાર્થી વિડિયો જોઈ લેશે એને ખબર પડી જશે કે કયા ટોપિકની અંદર શું આવ્યું. તો કોન્સેપ્ટ પ્રમાણે ચાલશું. MCQ સોલ્વ કરવા માટે સૂત્રોની જે અલગ અલગ જરૂરિયાત છે એ આપણે આપતા રહીશું. બરોબર? શરૂઆત કરીએ તરંગો. તો પહેલા તરંગની વ્યાખ્યા શું? તરંગ એટલે વેવ. ઘણા બધા વિદ્યાર્થીઓએ તરંગો જોયેલા હોય. તરંગો એટલે બહુ નાના હતા ત્યારે આપણે તરંગો એટલે સમજતા હતા સમુદ્રમાં જોવા મળતા મોજાઓ, એને તરંગો કહેતા હતા આપણે. સપાટી ઉપર જે દરિયાના મોજા જોવા મળે. પછી જેમ જેમ મોટા થતા ગયા એમ જાણવા મળ્યું તરંગો એને તો કહેવાય, એ સિવાય બીજા પ્રકાશના તરંગો હોય. હું બોલું છું તો ધ્વનિ તરંગો પણ હોય. દોરીની અંદર દોરી એક આધાર સાથે બાંધેલી હોય, તમે એને ઝટકો મારો તો દોરીની અંદર એ તરંગો ઉત્પન્ન થાય. બરાબર? એટલે જેટલા તરંગો છે એમાં કોમન પોઈન્ટ એ છે કે એનું સાદી ભાષામાં બીજું નામ છે ડિસ્ટર્બન્સ. તરંગ એટલે સાદી ભાષામાં શું કહેવાય એને? માધ્યમમાં ઉત્પન્ન થતી અડચણ એટલે કે ડિસ્ટર્બન્સ. માધ્યમ તરીકે કંઈ પણ વસ્તુ હોઈ શકે. બરાબર છે? દાખલા તરીકે દોરીને તમે એક હેન્ડલ સાથે બાંધી દો અને બીજો મુક્ત છેડે એને તમે પકડીને ટાઈટ પકડીને ઊભા છો દોરી, તો એ દોરીમાં કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી, સીધી છે. હવે આ છેડાને તમે ઝટકો મારો, ઝરક આપો તો શું થાય? તો દોરીની અંદર પેટર્ન ઉત્પન્ન થાય આ રીતની, જે આગળ વધતી જાય, ધીમે ધીમે આગળ વધતી જાય. બરોબર? તો સાદી ભાષામાં તરંગ એટલે શું? તો માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહેવાય. તો દોરીવાળા ઉદાહરણની અંદર માધ્યમ કોણ બને? દોરી. માધ્યમ તરીકે દોરી છે, એમાં આપણે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કર્યું જેથી એ આગળ વધે છે. ડિસ્ટર્બન્સ એક જગ્યાએ સ્ટોપ નહીં રહે, ઊભું નહીં રહી જાય. સમય જેમ જેમ પસાર થશે એમ ડિસ્ટર્બન્સ જે છે એ શું થશે? આગળ વધતું જશે. બરાબર છે? તો માધ્યમમાં વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સની ગતિને તરંગ કહેવાય. તરંગનું કામ શું? તો એ ઊર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે. ઊર્જા જે હોય એના એક સ્થાનેથી બીજા સ્થાને વહન કરે તરંગ. બેસ્ટ ઉદાહરણ છે સૂર્ય. સૂર્યમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળતા હોય. બરોબર છે? તો આ પ્રકાશ ઊર્જા પૃથ્વી ઉપર પહોંચે છે કઈ રીતે? બુલેટ ટ્રેન મારફતે આવે છે? એરોપ્લેન મારફતે? અવકાશયાન મારફતે આવે ઊર્જા? નહીં. તો પ્રકાશના તરંગો જે છે એ સૂર્યમાંથી આવતી પ્રકાશ ઊર્જાને પૃથ્વી સુધી લઈને આવે છે. બરોબર છે? એટલે એનું કામ છે ઊર્જાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા. ત્યાર પછી એક બે ઉદાહરણ અહીંયા લખેલા છે. દાખલા તરીકે સ્થિર પાણીમાં તમે પથ્થર ફેંકો તો તમે સ્થિર પાણીની અંદર શું ઉત્પન્ન કર્યું? વિક્ષોભ, યાની ડિસ્ટર્બન્સ ક્રિએટ કર્યું. તો એ સ્થિર પાણીની અંદર તમે પથ્થર ફેંકો તો જે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કર્યો ને ટેકનિકલ ભાષામાં શું કહેવાય? તરંગો કહેવાય. તો તરંગો એટલે બીજું કોઈ હેવી માહિતી નથી. તરંગ એટલે સાદી ભાષામાં ડિસ્ટર્બન્સ. ત્યાર પછી એના મુખ્ય પ્રકાર. તો તરંગના મુખ્ય 3 પ્રકાર છે. પહેલું યાંત્રિક તરંગો, બીજું વિદ્યુત ચુંબકીય તરંગો અને ત્રીજું દ્રવ્ય તરંગો. ક્રમ પ્રમાણે આપણે ભણીએ. તો યાંત્રિક તરંગોનું અંગ્રેજી નામ છે મિકેનિકલ વેવ્સ અને એનું શોર્ટ ફોર્મ છે MW. એટલે અમુક MCQ ની અંદર તમને MW જોવા મળશે. તમે JEE નીટના MCQ સોલ્વ કરશો તો એમાં અમુક જગ્યાએ તમને એવું જોવા મળશે કે આ માધ્યમમાં MW પ્રકારના તરંગો છે. એટલા માટે અંગ્રેજી નામ આપણે લખેલા છે.
તો આનું શોર્ટ ફોર્મ છે, યાંત્રિક તરંગોનું શોર્ટ ફોર્મ છે MW, મિકેનિકલ વેવ્સ. હવે વિદ્યુત ચુંબકીય તરંગો, તો એનું અંગ્રેજી નામ છે ઇલેક્ટ્રો. વિદ્યુત એટલે ઇલેક્ટ્રો, ચુંબકીય એટલે મેગ્નેટ, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એનું શોર્ટ ફોર્મ બનશે EMW. તો આ પણ ક્યાંય જોવા મળે છે. અને ત્રીજું છે દ્રવ્ય તરંગો. દ્રવ્ય તરંગો એટલે તો એ આખો ટોપિક આપણે ધોરણ 12 માં ભણવાનો છે, સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 11. ઇન્ટ્રોડક્શન માં આપણે ખાલી એનું નામ લખેલું છે દ્રવ્ય તરંગો. ઓલરેડી તમે કેમિસ્ટ્રીમાં ભણો પણ છો, આપણે એની ચર્ચા કરી આપણે, બરોબર છે. તો હવે ત્રણેય તરંગો વિશે થોડું ડિટેલમાં જોઈએ, અભ્યાસ કરી. યાંત્રિક તરંગ એટલે શું? તો જે તરંગોને પ્રસરણ માટે, પ્રસરણ એટલે આગળ વધવા માટે, બરોબર છે, જે તરંગોને પ્રસરણ માટે માધ્યમ જરૂરી હોય અને જેવું તેવું માધ્યમ ન ચાલે, સ્થિતિસ્થાપક માધ્યમ હોવું જોઈએ. સ્થિતિસ્થાપક એટલે કેવું કે એક વખત ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું પછી માધ્યમ મૂળ સ્થિતિમાં પાછું આવી જતું હોવું જોઈએ. દાખલા તરીકે દોરી છે, દોરીને તમે ઝટકો મારો છો તો જ્યાં આકાર બદલાણો ત્યાર પછી એ ડિસ્ટર્બન્સ જો આગળ વધી જાય તો દોરી પાછાના મૂળ આકારમાં પાછી આવી જાય છે. એટલે માધ્યમ બરોબર છે, પણ કેવું માધ્યમ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? સ્થિતિસ્થાપક, બરોબર છે. હા, સ્થિતિસ્થાપકતા વધતા ઓછા પ્રમાણમાં હોય તો ચાલે, પણ હોવું જોઈએ સ્થિતિસ્થાપક માધ્યમ. જે તરંગોને પ્રસરણ માટે એટલે કે આગળ વધવા માટે માધ્યમ જરૂરી હોય એવા તરંગોને શું કહેવાય? યાંત્રિક તરંગો કહેવામાં આવે છે. પ્રસરણ માટે માધ્યમ જરૂરી હોય. દાખલા તરીકે દોરી પર પ્રસરતા તરંગો, દોરી ઉપર જે તરંગો પ્રસરણ પામે છે ડિસ્ટર્બન્સ વડે, તો એના માટે માધ્યમ તરીકે કોણ થયું? દોરી. એ સિવાય પાણીમાં ઉત્પન્ન થતા તરંગોમાં માધ્યમ તરીકે કોણ થાય? પાણી થાય. એટલે માધ્યમ જરૂરી છે. જો માધ્યમ ન હોય તો એવા તરંગો આગળ વધી શકે નહીં, ઇનફેક્ટ ઉત્પન્ન જ ન થાય એ તરંગ, બરોબર છે. ત્યાર પછી ધ્વનિ તરંગો. ધ્વનિ એટલે અવાજ. અત્યારે હું બોલું છું, તમને સંભળાય છે, એના માટે જવાબદાર છે હવાનું માધ્યમ. અહીંયાથી મોબાઈલ સુધી મારો અવાજ એટલા માટે પહોંચી રહ્યો છે કે બંને વચ્ચે હવાનું માધ્યમ હાજર છે. જો શૂન્ય અવકાશમાં તમે રાડો નાખો તો ત્યાં ધ્વનિ તરંગો પ્રસરણ પામશે નહીં, બિલકુલ અવાજ સંભળાય જ નહીં. કારણ અવાજ ઉત્પન્ન થાય, તરંગો ક્રિએટ થાય, પણ આગળ ન વધી શકે, બરોબર છે, કારણ કે અહીંયા માધ્યમ છે નહીં. એટલે ધ્વનિ તરંગો પણ યાંત્રિક પ્રકારના તરંગો થયા. આગળ જતા ડિટેલમાં જોશું આપણે. વિદ્યુત ચુંબકીય તરંગો, તો એની વ્યાખ્યા છે કે જે તરંગોને પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમ જરૂરી ન હોય તો ચાલે, માધ્યમ હોય તો વેલ એન્ડ ગુડ, ન હોય છતાં પણ પ્રસરણ પામી શકવા જોઈએ, એવા તરંગોને કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગ. આનો મીનિંગ એવો ન કાઢતા કે માધ્યમ ન હોય તો જ પ્રસરણ પામે, બિલકુલ એવું નથી, ચાલે એવું. આ તરંગો કેવા પ્રકારના છે? ચાલશે, ફાવશે, હાલશે એવા પ્રકારના. જો માધ્યમ હોય તોય પ્રસરણ પામે, માધ્યમ ન હોય તો પણ પ્રસરણ પામે, બરોબર. બંને કન્ડિશનની અંદર એક્સેપ્ટેબલ. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે એને માધ્યમ જરૂરી નથી પ્રસરણ પામવા માટે. એનું ઉદાહરણ તમને આપું તો એ છે પ્રકાશના તરંગો. તો તમે પોતે વિચારો, પ્રકાશના તરંગો એને માધ્યમ જરૂરી છે? બિલકુલ નહીં. શું કામ? કારણ કે સૂર્યમાંથી પ્રકાશના તરંગો આવતા હોય પૃથ્વી સુધી, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે તો શૂન્ય અવકાશ છે, માધ્યમ છે જ નહીં, છતાં પૃથ્વી સુધી પહોંચે છે. અને જેવા એ પૃથ્વીની અંદર દાખલ થાય એટલે વાતાવરણમાં એન્ટર થયા, વાતાવરણમાં તો અઢળક વાયુઓ હોય, બરોબર છે, તેમ છતાં આપણા સુધી એ પહોંચે છે. એટલે માધ્યમ હોય કે માધ્યમ ન હોય, એમને પ્રસરણમાં કોઈ જ ફરક પડતો નથી, બરોબર છે. એટલે પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો ગણાય.
અને આ મેં કીધું એમ ધોરણ 12 માં આખો ટોપિક ભણવાનો છે ગતિમાન ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ સાથે સંકળાયેલા તરંગ. કારણ કે પ્રોટોન ને ઇલેક્ટ્રોન એટલી ઝડપથી ગતિ કરતા હોય રાઉન્ડ દિશાની અંદર ગોળ ગોળ ઇલેક્ટ્રોન્સ એ તમને દેખાય જ નહીં. તો એની સાથે તરંગ પ્રકૃતિ સંકળાયેલી હોય. કેમિસ્ટ્રીમાં અત્યારે તમે ભણી જ રહ્યા હશો કદાચ અથવા ભણી ચૂક્યા હશો. hc/λ દ બ્રોગલી તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈ તમને યાદ હોય તો ગતિમાન કોણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ છે. એ આખું ચેપ્ટર આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 11 છે જેનું નામ જ છે વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવ એટલે કોણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. એમાં પણ આવશે hc/λ. તો આ ટોપિક્સ ને આપણે અત્યારે જોવા નથી. આ ચેપ્ટર ની અંદર આ બે તરંગો મહત્વના છે. બરોબર છે. ત્યાર પછી યાંત્રિક તરંગોના બે પેટા પ્રકાર હું તમને લખાવી દઉં. જગ્યા નથી છતાં લખાવી. એટલે તરંગોના પ્રકારની માહિતી આવી. તમે આની નીચે લખજો આ માંડું કરી. બરોબર છે. યાંત્રિક તરંગોના મુખ્ય બે પ્રકાર છે લંબગત તરંગો અને સંગત તરંગો. લંબગત અને સંગત. બરોબર છે. તો આના વિશે આપણે ડિટેલમાં હવે ચર્ચા કરીએ. તો આ બધી માહિતી નીટની દ્રષ્ટિએ મહત્વની છે. હવે આપણે ભણીએ લંબગત અને સંગત તરંગો વિશે. લંબગત તરંગોની માહિતી. તો સૌપ્રથમ તેની વ્યાખ્યા કે લંબગત તરંગો કોને કહેવાય. તો નામ ઉપરથી થોડી ઘણી માહિતી ખબર પડવી જોઈએ કે ભાઈ કંઈક લંબ હોવાની ચર્ચા હશે. તો જે તરંગોમાં તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણોના ડોલરોની દિશા. ઓબ્વિયસલી માધ્યમ હોય કે કણનું બનેલું હોય તો ડિસ્ટર્બન્સ જ્યારે પસાર થતું હોય તો માધ્યમના કણ છે ડિસ્ટર્બન્સની અસર હેઠળ આવે એટલે કણ રિયાઈ શું કરે? દોલન કરે. એટલે આ બંને દિશાઓ
તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણોના દોલનોની દિશા પરસ્પર લંબ હોય એવા તરંગોને લંબ તરંગો કહેવાય. હવે આપણે ચેક કરીએ કે આવું ઉદાહરણ આપણા માટે શક્ય છે કે નહીં. તો દાખલા તરીકે આપણે ચર્ચા કરી તો દોરી ઉપરના જે તરંગો છે એ લંબગત જ ગણાય. દોરી પર પ્રસરતા તરંગ તેની આકૃતિ આપણે દોરીએ એટલે ખબર પડે. દાખલા તરીકે એક દોરી છે બરોબર, એને આપણે દ્રઢ આધાર સાથે બાંધેલી છે એટલે દીવાલ સાથે બાંધેલી અને આ મુક્ત છેડાને મેં એકદમ ટાઈટ પકડી રાખેલો છે. તો આ દોરી ઉપર તો લાખો કોણ હશે, હજારો કોણ હશે. એટલે આ બધા તમને જે દેખાઈ રહ્યા છે એ દોરી ઉપરના કણો છે. આ છે દીવાલ અથવા કોઈ પણ દ્રઢ માની. હવે તમે મુક્ત છેડે ઝડપ આપો, ડિસ્ટર્બન્સ ક્રિએટ કરો. આ છેડાને તમે ઝટકો મારો તો પરિસ્થિતિ આવી કઈ થઈ જાય. બોલો આવું થાય કે નહીં? તમે આ મુક્ત છેડે ઝટકો મારો છો તો આ જે ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું એ ડિસ્ટર્બન્સ આ દિશામાં આગળ વધશે. મુક્ત છેડાને ઝટકો આપતા ઉદ્ભવતું તરફ અથવા આપણી ભાષામાં ડિસ્ટર્બન્સ જે દિવાલ તરફ ગતિ કરશે. તો હવે બધા કણો એની અસર હેઠળ આવશે. ત્યાં જે જગ્યામાં જે કણો હતા બરોબર છે એ બધા કણો આ ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ આવશે. પણ શું માત્ર આટલા કણો ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ આવશે? તો બિલકુલ નહીં. જેમ જેમ આગળ વધતું જશે એમાં બધાનો વારો આવશે. ધીમે 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 વારા પ્રતિ વારો, વારા પછી વારો એ ચર્ચા આવશે. કારણ કે તરંગ એટલે કે ડિસ્ટર્બન્સ સ્થિર ન હોય, ગતિ કરે. તો એ જેમ જેમ ગતિ કરશે એમાં બધા કણ એની અસર હેઠળ આવશે. પણ પ્લસ પોઈન્ટ એ છે કે એક વખત તરંગ પસાર થઈ જાય પછી કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે. એટલે આની અંદર તમે જુઓ તો આ જે મેં દિશા દર્શાવી છે આ બ્લેક કલરની પેન થી એને કહેવાય તરંગ પ્રસરણની દિશા. તો તરંગ પ્રસરણ ડાબી તરફ થઈ રહ્યું છે અને માધ્યમના કણોના દોલનોની દિશા. તો માધ્યમના કણ કઈ રીતે દોલન કરશે? વિચાર કરો કે આવડા કણ ઉપર જ્યારે તરંગ આપત થયું હોય તો ઉપર ગયો હોય પછી નીચે, આગળ પાછળ તો થવાના નથી. કારણ તો આ કણની જો હું વાત કરું, અત્યારે કણ અહીંયા છે, જેવું આ તરંગ પસાર થઈ જાય એટલે કણ પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. આ કણની વાત કરો, જેવું તરંગ પસાર થઈ જાય મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે બધા પણ મૂળ સ્થિતિમાં આવે છે. તો કણના દોલન ઉપર નીચે થતા હશે લાઈક ધેટ. આ બધા કણોના દોલનોની દિશા છે.
બધા પણ દોલનો કરતા હશે. હવે આ જે આખું ચેપ્ટર છે ને એ 3D ચેપ્ટર છે. આ હું અહીંયા તમને દોરીને સમજાવી શકું, પણ તમારે આમાં ઇમેજિનેશન થોડું કરવું કે ભાઈ આ કોણ રહ્યા એ ઉપર અને નીચેની સાઈડ દોલન કરતા હોય. આકૃતિને આપણે નીચે જ દોરી નાખીએ. થોડી ઝૂમ કરીને દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. ઝટકો આપતા એ જ પરિસ્થિતિ રીક્રિએટ કરી. આવી રીતે છે. તો તરંગ પ્રસરણ આ બાજુ થઈ રહ્યું છે. જ્યારે કણો જે હશે એ બધા કણ આવી દોલન કરશે. અપ ડાઉન અપ ડાઉન. જેવું તરંગ પસાર થઈ જાય પછી બધા પણ મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે આ જે રેડ પેન થી દર્શાવ્યું એ માધ્યમના કણોના દોલનોની દિશા થઈ. તો આકૃતિ ઉપરથી ચોખ્ખું દેખાય છે કે બંને એકબીજાને લંબ છે. કણોના દોલનો y દિશામાં થઈ રહ્યા છે, જ્યારે તરંગ પ્રસરણ એવું કહી શકો ઋણ x દિશામાં છે, આ બાજુ જાય છે. અને આવું y દિશામાં દોલન થઈ રહ્યા છે. આને કહેવાય લંબગત તરંગો. હવે લંબગત તરંગમાં એક મહત્વની વસ્તુ કે મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરને શૃંગ કહેવાય અને બીજી તરફના મહત્તમ સ્થાનાંતરને ગર્ત કહેવાય. આપણે દોલનો ચેપ્ટરમાં મહત્તમ સ્થાનાંતરને કોમન નામ આપેલું હતું કંપ વિસ્તાર. આની અંદર બે શબ્દ ઉમેરા છે કે મધ્યમાન સ્થાનથી એક તરફના મહત્તમ સ્થાનાંતરને શૃંગ અને બીજી તરફના મહત્તમ સ્થાનાંતરને ગર્ત કહેવામાં આવે છે. અહીંયાથી મધ્યમાન સ્થાનથી ઉપર તરફનું તમે શૃંગ કહો તો નીચે તરફનું શું કહેવાનું હોય? ગર્ત કહેવાનું હોય. તો આ ચર્ચા છે લંબગત તરંગની. હવે આપણે સંગત તરંગો વિશે ભણીએ. તો સંગત તરંગોમાં તમારે એક જ શબ્દ ફેરવવાનો થાય, આ સમાંતર આવશે, બીજું કંઈ નહીં. તો સંગત તરંગ એની અંદર તરંગ પ્રસરણની દિશા અને માધ્યમના કણોના દોલનોની દિશા એ પરસ્પર સમાંતર આવશે. એનું ઉદાહરણ પણ ભણીએ, દિલચસ્પ ઉદાહરણ. તો સંગત તરંગોની માહિતી. તો સંગત તરંગોની અંદર વ્યાખ્યામાં કોઈ જ ફેરફાર નથી, માત્ર અહીંયા આવશે સમાંતર.
જો સમાંતર કીધું, સમાન નથી કીધું. સમાંતર એટલે આવી રીતે હું બે રેખા દોરું ને તો એને સમાંતર કહેવાય, અને આમ બે દોરું તો સમાંતર જ. અને સમાન દિશા કહેવાય, આ વિરુદ્ધ દિશા છે, એની યાર લેવા દેવા નથી. સમાન ને વિરુદ્ધ ને સમાંતર હોવા જોઈએ. કણોના દોલનોની દિશા અને તરંગ પ્રસરણની દિશા પરસ્પર સમાંતર હોય તો એવા તરંગોને કહેવાય સંગત તરંગ. એનું ઉદાહરણ આપણે લઈએ તો એનું બેસ્ટ ઉદાહરણ આવશે ધ્વનિ તરંગો. ધ્વનિ તરંગો એનું સરસ મજાનું ઉદાહરણ હમણાં તમને થોડીક જ વારમાં ખબર પડી જશે. એની આકૃતિ પણ આપણે દોરી. ધ્વનિ તરંગો સંગત તરંગોનું સરસ મજાનું ઉદાહરણ છે. જો જોઈએ કઈ દાખલા તરીકે અહીંયા એક અવાજ ઉત્પન્ન કરતું સાધન આપણે રાખેલું છે. માની લો કે ડીજે. સાદી ભાષામાં ધ્વનિ ઉદ્ગમ છે. કોઈ પણ હોઈ શકે, રેડિયો, ટીવી, મોબાઈલ ફોન, કઈ. હવે આમાંથી તરંગો જે છે, તમે રિમોટ ની અંદર અથવા ટીવી ની અંદર, ટીવી સ્ક્રીન ની અંદર વોલ્યુમ ની નિશાની જોઈ હોય, વોલ્યુમ ની, તો એ આ રીતની હોય છે. આવી રીતે વોલ્યુમ ની નિશાની કોઈ પણ જગ્યાએ જોવા તો એનો મીનિંગ એવો થાય, જો એને આપણે ડ્રો કરીએ તો આ તરંગો ઉત્પન્ન થશે એ ચારેય દિશામાં જશે. આપણે કોઈ પણ એક દિશા પકડીને ચાલીએ, ધારો કે આ તરંગો આ બાજુ જઈ રહ્યા છે. અહીંયા દીવાલ છે, દીવાલની અંદર તમે યંત્ર ફિટ કરેલું છે. તો ધ્વનિ તરંગો આ બાજુ ઉત્પન્ન થઈ જઈ રહ્યા છે, બરોબર. તો તમને જે બ્લુ કલરની પેનથી દિશા દર્શાવીને આપેલી આપણે આ તરફ અથવા આ બાજુ, તો એને કહેવાય તરંગ પ્રસરણની દિશા. તરંગ પ્રસરણ એ બાજુ થઈ રહ્યું છે, નીચેની તરફ લઈ શકો, ઉપરની સાઈડ, આ બાજુ, ગમે એમ ચાલે. પણ હવે માધ્યમ તરીકે શું હાજર છે? તો મેક્સિમમ હવાના કણ જ હાજર હોય. તો હવાના કણ હાજર હોવાથી એનું ડોલન કઈ રીતે થાય મિત્રો? તો વિચાર કરો, અત્યારે હું અહીંયા એક સાધન રાખું છું, તો અહીંયાથી જેટલા આ ભાગમાં હવાના કણ હાજર હશે એ આગળ જશે, વળી પાછા આવી જશે. કારણ કે માધ્યમ કયું કીધું હતું વ્યાખ્યામાં? સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે મૂળ સ્થિતિમાં પાછા આવવાનું વલણ ધરાવે. દાખલા તરીકે અત્યારે હું બોલી રહ્યો છું તો મારા મોઢાની આગળ જેટલા હવાના કણ હાજર હોય ને એને ધક્કો લાગે. હું કોઈ પણ શબ્દ ઉચ્ચારું તો અહીંયા હાજર હવાના કણને ધક્કો લાગે, એટલે ઈ કણ ક્યાં જશે? આગળ. એટલે બાજુવાળા કણને ધક્કો મારશે, એની બાજુવાળો એની બાજુવાળા ધક્કો મારશે, એની બાજુવાળો એની બાજુવાળા ધક્કો મારશે. એમ કરતા કરતા અવાજ તમારા સુધી પહોંચે. શૂન્યાવકાશમાં બોલીએ તો શૂન્યાવકાશમાં માધ્યમ જ નથી, તમે બોલો તો અહીં માધ્યમ જ નથી, એટલા માટે અવાજ તમારા સુધી પહોંચી શકે નહીં. પણ અહીંયા શું થાય કે કોઈ પણ વ્યક્તિ બોલતો હોય તો એની આગળ જે હવાના કણ હાજર છે અથવા જે તે માધ્યમ, પાણીની અંદર બોલો તો અહીંયા સંભળાય જ છે, બરાબર. પણ અહીંયા અવાજ થોડો ઓછો સંભળાય, તીવ્રતા ઘટી જાય. એની ચર્ચા આપણે કરશું આ ચેપ્ટરની. તો અહીંયા હવાના કણ હાજર હોય એ આગળ જાય, એની બાજુવાળો આગળ જાય, પછી પાછા આવી જાય છે પાછા, કારણ કે એના દોલન થાય છે. આ રીતે આગળ જશે, વળી પાછો આવશે. જ્યાં સુધી હું બોલીશ નહીં ત્યાં સુધી પાછો આવી જશે. પછી વળી પાછું બીજી વખત બોલું, પાછો આગળ જાય, પાછો આગળ પાછળ. તો દોલન આ રીતે થશે, આગળ પાછળ. તો કોણ જો અહીંયા આપણે દોરીએ આકૃતિઓ, તો બુકમાં લગભગ આકૃતિ 3D માં આપેલી હશે કદાચ, NCERT માં. અહીંયા હું નમૂના માટે ખાલી 3 કોણ લઉં છું, 3 જ, બાકી હોય લાખો કરોડો કોણ. હવાના કણ થોડા ગણીએ કાઈ, આપણે 3 કોણ લીધા છે. ધ્યાનમાં એમની પરિસ્થિતિ શું થાય? તો જેવો અહીંથી અવાજ ક્રિએટ થાય એટલે આ કટિયાની આવી દોરે. હા
અને તો જ ધ્વનિ તરંગો જે તે વ્યક્તિ સુધી પહોંચી શકે. આ રીતે દોલન થાય. કણોના દોલનમાં આ મુજબ થાય. અહીંયા માધ્યમ તરીકે શું હોય તો હવાનું માધ્યમ. જો તમે આ ધ્વનિ વાળું અથવા અવાજ ક્રિએટ કરવા વાળું સાધન પાણીમાં મૂકી દો તો માધ્યમ તરીકે પાણી. તો તમને જે રેડ કલરની પેનથી દર્શાવેલી દિશાઓ દેખાઈ રહી છે એ માધ્યમના કણોના દોલનની દિશા છે. બરાબર? તો અહીંયા જોઈ શકાય છે કે જેમ જેમ તરંગ પ્રસરણ છે એને સમાંતર જ કોણ દોલન કરી રહ્યા છે. બ્લુ કલરની બ્લેક કલરની પેન અને રેડ કલરની બે એકબીજાને સમાંતર દિશામાં છે. એટલે ધ્વનિ તરંગો જે છે એ આ રીતે પ્રસરણ પામશે, જેને સંગત તરંગ કહેવાય. હવે આ દરમિયાન બે પ્રકારની ઘટના જોવા મળશે. એનું પ્રસરણ મુખ્ય બે પ્રકારની ઘટના વડે થાય, સંઘનન અને વિકર્ણ. એના વિશે આપણે ભણીએ કે અહીંયા તરંગોનું પ્રસરણ માત્ર સંઘનન અને વિકર્ણની ક્રમિક પ્રક્રિયાઓ વડે થાય છે. સંગત તરંગોનું માધ્યમમાં પ્રસરણ સંઘનન. સંઘનન એટલે કોન્ફ્રેક્શન કહેવાય અને વિઘનન એટલે રેરફ્રેક્શન કહેવાય. સંઘનનની સંજ્ઞા આવશે સી અને વિઘનનની સંજ્ઞા આવશે કેપિટલ આ. સંઘનન સાદી ભાષામાં સંકોચન, જેની સંજ્ઞા સી આવશે. સંઘનનનું અંગ્રેજી નામ છે કોન્ફ્રેક્શન. શું કહેવાય? કોન્ફ્રેક્શન. અને વિઘનન, વિઘનન એટલે વિસ્તરણ, જેનું અંગ્રેજી નામ છે રેરફ્રેક્શન. રેરફ્રેક્શન. વિઘનનની ક્રમિક પ્રક્રિયાઓ વડે જ થતું હોય છે. એટલે શું થાય કે બોલો અહીંયાથી તમે અવાજ ઉત્પન્ન કરો તો આ માધ્યમમાં રહેલા આટલા વિસ્તારમાં રહેલા કણ સંકોચન પામે, એના પછી વાળા વિકોચન એટલે વિસ્તરણ પામે, વળી પાછળ સંકોચન વિસ્તરણ. અળસિયાને ચાલતા જોયું ચોમાસામાં? એ કઈ રીતે ચાલતું હોય? સંકોચન વિસ્તરણ, સંકોચન વિસ્તરણ, સંકોચન વિસ્તરણ. સેમ રીતે ધ્વનિ તરંગો અથવા સંગત તરંગોનું પ્રસરણ એ રીતે માધ્યમનું સંકોચન થાય પછી વિસ્તરણ થાય, સંકોચન થાય વિસ્તરણ થાય, ડિસ્ટર્બન્સ સતત શું થાય? આગળ વધતું જાય. એટલે આ બે શબ્દ સંગત તરંગોમાં આવશે. શૃંગ અને ગરત્રિયા એ બંને શબ્દ લંબગત તરંગોમાં આવશે. તો આ જે ચર્ચા છે એ અહીંયા તરંગોના પ્રસરણની અંદર આવશે. હવે બીજી બે બાબત જે છે એ ભણાય કે કયા માધ્યમમાં કયા પ્રકારના તરંગોનું પ્રસરણ શક્ય બને. માધ્યમ હંમેશા ત્રણ પ્રકારના હોય. કાં તો ઘન પ્રકારનું હોય, અથવા પ્રવાહી અને અથવા વાયુ.
કે પ્રસરણ પામતા હોય તો માધ્યમ હંમેશા ત્રણ પ્રકારના કા ઘન કા પ્રવાહી અને વાયુ ત્રણ પ્રકારના માધ્યમો તો મહત્વની બાબત કે લંબગત તરંગો જે છે એનું જ્યારે પ્રસરણ થતું હોય તો એ પ્રસરણ દરમિયાન શું બદલાય લંબગત તરંગો આપણે ભણી ગયા દોરીનો આકાર બદલાય ને જેટલા વિસ્તારમાં તરંગ હાજર હોય એટલા વિસ્તારમાં દોરીનો આકાર શું થઈ જાય બદલાય ડિસ્ટર્બન્સ હાજર હોવાથી એટલે લંબગત તરંગોના પ્રસરણથી માધ્યમના આકારમાં ફેરફાર થાય બરાબર છે પાણીની પણ વાત કરીએ પાણી સ્થિર હોય તો પથ્થર નાખો લંબગત તરંગો એમાં ઉત્પન્ન થતા હોય તો એમાં પણ આકાર જ બદલાય પણ જ્યાં સુધી એની અસર હાજર હોય ત્યાં સુધી બરાબર છે તો આકારમાં ફેરફાર થતો હોય તો વિચાર કરો કે ઘન પ્રવાહી અને વાયુ ત્રણ માધ્યમમાંથી કયા માધ્યમ પાસે આકાર હોય ઘન પાસે ચોક્કસ આકાર હોય પ્રવાહી પાસે ચોક્કસ આકાર હોય પાણી હોય પાણી એને તમે લોટા ભરો તેનો આકાર શેના જેવો હોય લોટા એ જ પાણી તમે ગ્લાસમાં ભરો એનો આકાર ગ્લાસ જેવો તો એનો મીનિંગ પ્રવાહી પાસે ચોક્કસ આકાર હોતો નથી અને વાયુની તો વાત જ શું કરી કોઈ પણ વાયુ હોય એનો કોઈ દિવસ કોઈ ચોક્કસ આકાર હોય જ નહીં અનિયમિત આકાર વાયુ બરોબર છે એટલે ચોક્કસ આકાર ત્રણેયમાંથી કયા માધ્યમનો હોય ઘન માધ્યમ એટલે આકારમાં ફેરફાર થાય તો એનો મીનિંગ એવો થયો કે આ તરંગો ડેફિનેટલી ઘન માધ્યમમાં જ જોવા મળે કારણ કે આકાર કયા માધ્યમ સાથે સંકળાયેલો હોય ઘન સાથે એટલે આકારના ફેરફારો તો ઘન માધ્યમમાં જોવા મળે ને જોડે જોડે કોઈ પ્રવાહી હોય તો પ્રવાહીની સપાટી ઉપર પણ આકારના ફેરફાર જોવા મળે દાખલા તરીકે દરિયાના મોજાઓ અંદરની સાઈડ મોજા ઉત્પન્ન ન થાય સપાટી ઉપર ક્રિએટ એટલે એ પણ લખી શકો તથા પ્રવાહીની સપાટી પર પણ જોવા મળે એટલે આકારના ફેરફારો ઘન અને પ્રવાહીની સપાટી ઉપર જોવા મળે તો મહત્વની બાબત આપણા માટે કે આ તરંગો ક્યાં ક્યાં જોવા મળશે તો કે પેલો ઘન માધ્યમ અને જો પ્રવાહી માધ્યમ આપેલું હોય તો પ્રવાહીની સપાટી પર આ બે માધ્યમમાં જ જોવા મળે આ નીટમાં પૂછાતો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ પ્રશ્નો એટલે આઈડિયા આવી ઘન માધ્યમના પ્રવાહીની સપાટી ઉપર જ જોવા મળે લંબગત તરંગોની વાત કરીએ સેમ સંગત તરંગોના પ્રસરણથી તો સંગત તરંગોના પ્રસરણથી શેના ફેરફાર થાય ભાઈ તો કે સંકલન અને વિકલન થતું હોવાથી સંકોચન અને વિકચન થતું હોવાથી સંકલન અને વિકલનને લીધે માધ્યમમાં કદના ફેરફાર થાય લંબાઈ આકાર કદ ત્રણ પરિમાણ સુધી આપણે જઈ શકીએ તો કદના ફેરફાર ઘનમાં થાય કે ન થાય થાય જ ને તમે વધારે બળ આપો તો ઘનનો આકાર બદલાઈ જાય પ્રવાહીમાં પણ થઈ શકે અને પ્રવાહી પાસે કદ તો હોય જ પ્રવાહી તમે ભરી દો છો ડોલની અંદર તો કેટલું પ્રવાહી ભરવામાં ડોલનું જેટલું કદ હોય એટલું કદ તો દરેક માધ્યમ આગળ વાયુ
તો વાયુ જે પાત્રની અંદર ભરેલો હોય એટલું એનું કદ ગણાય. એટલે કદ તો ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય પાસે. એટલે કદના ફેરફારો તો ઘન, પ્રવાહી, વાયુ એમ ત્રણેયમાં જોવા મળે. ઘનમાંય જોવા મળે, પ્રવાહીમાંય જોવા મળે, વાયુમાંય જોવા મળે. તો આપણો પ્રશ્ન અહીંયા સોલ્વ કે આ તરંગો આપણને ક્યાં જોવા મળશે? તો અત્ર તત્ર સર્વત્ર, દરેક જગ્યાએ સંગત તરંગો હોય જ. ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ અને વાયુ. તો આ તરંગો જે છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમમાં જોવા મળે. એટલે જ્યાં તરંગની વાત આવે અને માધ્યમ હાજર હોય તો આંખો બંધ કરીને લખી નાખવાનું સંગત તો હોય. અત્ર તત્ર સર્વત્ર. કોઈ પણ એમસીક્યુ માં કોઈ પણ જગ્યાએ તમે એમ કીધું હોય કે ફલાણી ઠીકણું માધ્યમ હાજર છે, એટલે પહેલો જવાબ સંગત તો આવશે. બીજો જવાબ લંબગત આવી શકે, પણ ક્યારે આવી શકે લંબગત? તો આ બેમાંથી કોઈ એક હાજર હોય તો. પ્રવાહી હાજર હોય તો લંબગત નહીં લખવાનું, ધ્યાન રાખજો. પ્રવાહીની ક્યાં જોવા મળે છે? માત્ર સપાટી ઉપર. અહીંયા ધ્યાન રાખવું. પ્રવાહીની અંદર નહીં, પ્રવાહીની સપાટી ઉપર જ લંબગત તરંગો જોવા મળે. તો આ જે પ્રશ્નો છે, આ જે રેડ પેનથી લખેલા છે એ નીટ જેડબલ્યુ એના માટે તમને એક માધ્યમ આપી દેશે, એમ કહી દે કે સ્પ્રિંગની અંદર તરંગો ઉત્પન્ન થાય છે. તો બોલો સ્પ્રિંગમાં કયા પ્રકારના તરંગો હોય? ઓપ્શન એ લંબગત અને સંગત, ઓપ્શન બી માત્ર લંબગત, ઓપ્શન સી માત્ર સંગત કે ઓપ્શન ડી એક પણ નહીં. તો સ્પ્રિંગ કયું માધ્યમ થયું મિત્રો? ઘન. હવે ઘનમાં આપણને લંબગત જોવા મળે છે તો યસ, સંગત જોવા મળે છે તો બધે આવે છે. તો જવાબ આવે લંબગત અને સંગત બંને. બરોબર છે? આ પ્રકારે તમારે આને યાદ રાખવાનું છે. એટલે તો એક પ્રશ્ન કદાચ સ્વાધ્યાયમાં આપેલો હોય તો સોલ્વ કરીએ આપણે. ઉદાહરણ નંબર 15.1 છે. જો ઉદાહરણ નંબર 15.1, ઉદાહરણ નંબર 15.1 એની રકમ જો એને ઝડપથી સોલ્વ કરી નાખીએ એટલે આ ટોપિક અહીંયા પૂર્ણ થાય. જો તમે ચાલો તો એમાં ચાર હેતુલક્ષી પ્રશ્નો છે. પહેલું સ્પ્રિંગ. તો સ્પ્રિંગ કયું માધ્યમ કહેવાય? ઘન માધ્યમ. અને મિત્રો ઘન માધ્યમમાં તો લંબગત પણ હાજર છે અને સંગત પણ હાજર છે. તો આનો જવાબ આવે લંબગત અને સંગત. બીજું પ્રવાહી ભરેલા નળાકારમાં, પ્રવાહી ભરેલા નળાકારમાં. હવે માધ્યમ તો અહીંયા પ્રવાહી વિધિ. તો પ્રવાહીમાં બે પોસિબિલિટી છે ને,
લંબગત હોઈ શકે પણ ક્યાં? સપાટી ઉપર. રકમમાં શું કીધું? માં એટલે પ્રવાહીની અંદર. તો એનો મીનિંગ એવો થયો કે આ હાજર હશે નહીં, કારણ કે આ માત્ર સપાટી ઉપર હોય. તો કયું આવે? માત્ર સંગત. ક્વેશ્ચન નંબર 3, તરતી મોટર બોટ. તો તરતી મોટર બોટ તો મિત્રો તરતી મોટર બોટ એટલે માધ્યમ કયું થયું? પ્રવાહી. તો વળી પાછો પ્રશ્ન કે પ્રવાહીમાં ક્યાં? સપાટી ઉપર કે અંદર? તો આ તરતી મોટર બોટ ક્યાં કરે ભાઈ? સપાટી ઉપર કરે ને. સપાટી ઉપર તો કે લંબગત પણ છે અને સંગત પણ છે. ત્યાર પછી લાસ્ટ हवा. तो हवा એટલે वायु माध्यम. अब सबको पता है कि वायु में तो इसका खाता ही नहीं खुलता है, लंबगत तरंगों बिल्कुल जोवा नहीं पड़ता है. तो क्या आता है? मात्र संगत. तो नीट एंड क्लीन बहुत व्यवस्थित રીતે આને તૈયાર કરી લેવું. એકદમ સિમ્પલ છે, બિલકુલ મૂંઝાવાનું નહીં અને થોડું લખતું પણ રહે, કારણ કે આ આપણે ચેપ્ટર ધોરણ 12 ની દ્રષ્ટિએ તો અગત્યનું છે, જોડે જોડે JEE નીટમાં પણ મહત્વનું છે. બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.